મિત્રો, છેલ્લા 2 વર્ષથી એઆઈનો ઉપયોગ વધારેમાં વધારે થવા માંડ્યો છે. પહેલાં જે કામ પ્રોફેશનલ્સ લોકો કરતા હતા, હમણાંથી એઆઈને એ વસ્તુ સોંપવામાં આવે છે. લોકો ચેટ જીપીટી ને એઆઈ ટૂલ્સનો વધારે ઉપયોગ કરે છે. પહેલાં જે કામ કરવા માટે પ્રોફેશનલ્સ લોકો આખો દિવસ લેતા હતા, અત્યારે એ કામ એઆઈ ચપટી વગાડતા કરી આપે છે. મિત્રો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને માણસ સાથે જોડાવાની જો વાત આવે ને, તેમાં માણસ એઆઈ કરતાં આગળ છે. તમને હું ઉદાહરણ આપું કે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરનાર વ્યક્તિ છે, તો એને જે તકલીફો પડતી હોય તો એ માણસ સારી રીતે સમજી શકે, એની તકલીફો એઆઈ ના સમજી શકે. મિત્રો, એઆઈ છે એ ડેટા એનાલાઇઝ કરી શકે છે, પેટર્ન રિકોનાઇઝ કરી શકે છે, પણ આજના જે પ્રોબ્લેમ્સ જે હોય છે, જે લોકો ફેસ કરતા હોય છે, એ મોટાભાગે જટિલ અને ઇનડિસિપ્લિનરી હોય છે. દરેક વસ્તુના ક્રિએટિવ સોલ્યુશન જો લાવવા હોય તો એ માણસ લઈ શકે, એ એઆઈ ના લઈ શકે. હવે ધારો કે તમને ઉદાહરણ આપું કે ભાઈ કોઈ ઓફિસ છે, તો એનું વાતાવરણ પોઝિટિવ બનાવવું છે મારે, વધારે લોકો સારી રીતે કામ કરી શકે, લોકોમાં ઉત્સાહ વધે, એવું કંઈક ક્રિએટિવ કરવું છે, તો એ એઆઈ નહીં કરી શકે, એ માણસ કરી શકશે. મિત્રો, સમયની સાથે સ્માર્ટ તો તમારે થવું જ પડશે. એઆઈના જમાનામાં 2026માં તમારે અમુક સ્કિલ તો એવી શીખવી પડશે કે જેના લીધે એઆઈ તમારી કોમ્પિટિશન ના કરી શકે. એમાં ફર્સ્ટ વસ્તુ છે એઆઈ ફ્લુએન્સી. એઆઈ ફ્લુએન્સી શું છે કે દરરોજ તમે ઓફિસ રૂટીન વર્ક કરો એની ના નહીં, પણ 30 મિનિટ, 20થી 30 મિનિટ તમે એવી ફાળવો કે તમે એઆઈની કોઈ નવી સ્કિલ શીખો અને એમાં માસ્ટરી મેળવવાનો ટ્રાય કરો. એટલે એનાથી તમારું કામ ઇઝી થશે અને તમને કામ કરવાની પણ મજા આવશે. મિત્રો, સેકન્ડ સ્કિલ જે તમારે શીખવી પડશે એ છે રેપિડ લર્નિંગ અને એડોપ્ટેશન. એટલે કે તમારે તમારી શીખવાની જે ધગશ છે એને આગળ ને આગળ વધારતા રહેવાનું. રોજ કંઈક ને કંઈક નવું ક્રિએટિવ શીખો. આજે તમે સ્ટોપ ના થઈ જાઓ, રોજ કંઈક નવું શીખો, રોજ કંઈક નવું શીખો, કારણ કે નવી વસ્તુઓ આવતા જ રહેવાની છે. અને જો તમે એ વસ્તુમાં જો તમે પાછળ રહી ગયા, જો તમે નવી સ્કિલ નહીં શીખો તો તમે ફેંકાઈ જશો. હવે ત્રીજી વસ્તુ છે ક્વોલિટી કંટ્રોલ અને ક્યુરેશન. એઆઈ તો તમે યુઝ કરો છો, પણ એનો યુઝ કઈ રીતે કરો? હું તમને એક ઉદાહરણ આપું કે એઆઈ તમને 50 બ્લોગ બનાવીને આપે છે, પણ એ 50માંથી તમારે કયા 3 બ્લોગ ચડાવવાના છે એ વસ્તુ તો તમે જ નક્કી કરશો, એ તો હ્યુમન જ નક્કી કરશે. એટલે એઆઈનો સારામાં સારો ઉપયોગ કરતાં પણ શીખવું પડશે.